चलो विद्यार्थी मित्रों ધોરણ 7 ગણિત ની અંદર રેખા અને ખૂણા તો એમાં આપણે અભ્યાસ કરીએ કે આગળના વિડિયો ની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે રેખા શું છે ખૂણા છે આપણે અલગ અલગ પ્રકારના ખૂણાઓ અને રેખાઓ વિશે અભ્યાસ કર્યો હવે આની અંદર આપણે રેખા અને છેદિકા વિશે અભ્યાસ કરવો છે રેખાઓની જોડ તો કે રેખાઓની જોડની અંદર આપણે છેદતી રેખાઓ તો કે છેદતી રેખાઓ કોને કહેવાય ધારો કે આપણે કોઈ રેખા લઈએ એક આ પ્રકારની રેખા છે હવે આ રેખાના ઉપર કોઈ એક બીજી રેખા છેદે છે તો કંઈથી કરીને આ છેદે તો આ બંને જે છેદે એને કહેવાય છે છેદતી રેખાઓ હવે આ જ રીતે આપણે એક આ લઈ શકીએ તો અહીંયાથી હવે જોઈ શકો કે અહીંયા આગળ આ બંને છેદે છે ત્રણ રેખાઓ છે તો આને પણ છેદતી રેખાઓ કહેવાય તો કહેવાનો મતલબ એવો કે કોઈ પણ બે રેખાઓ લો અને એ એકબીજાને છેદતી હોવી જોઈએ તો આપણે એને શું કહીશું છેદતી રેખાઓ ચલો આગળ છે છેદિકા તો એની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે જો બે કરતા વધારે બે કરતા વધારે રેખાઓ એકબીજાને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે એકબીજાની છેદિકા છે હવે અહીંયા આગળ ધ્યાન રાખજો કે અહીંયા આગળ બે કરતા વધારે રેખાઓ એકબીજાને ભિન્ન બિંદુમાં છેદતી હોય એ પણ યાદ રાખવાનું છે કે ભિન્ન બિંદુ એક બિંદુ હોવો જોઈએ નહીં કારણ કે આપણે અહીંયા આગળ એક રેખાઓ લઈએ કે ભાઈ એક આ પ્રકારની રેખા છે એક આ બીજા પ્રકારની રેખા છે હવે આની અંદરથી આ એક આ રેખા છે બંનેને છેદે છે તો અહીંયા આગળ જો બંનેને છેદે છે તો આ રેખા L આ M આ નામ આપી દઈએ તો આ રેખા N ને આ L ને M શું કર્યું તો કે એને અહીંયા આગળ છેદ્યા અહીંયા આગળ છેદ્યા અને બે કરતા વધારે રેખાઓ છે તો આપણે આને ભિન્ન બિંદુમાં છેદી શકીએ કેવા હવે એવું ને એવું બીજું ઉદાહરણ એક આ રેખા છે એક આ રેખા છે એક આ રેખા છે તો આ બંને છેદે છે તો ક્યાં આગળ છેદે છે તો કે આ જગ્યાએ તો કે અહીંયા આગળ L લઈએ અને M લઈએ અને તો L M અને N ત્રણેય રેખાઓ છેદે તો છે પણ બધી ત્રણે એક જ બિંદુમાં છેદે છે તો આ એક જ બિંદુમાં છેદે છે તો રેખાની છેદિકા કહેવાશે નહીં પરંતુ તે બંને ભિન્ન બિંદુમાં છેદતી હોય છે ધારો કે અહીંયા આગળ આપણે L M અને N લીધું તો તે અલગ અલગ બિંદુમાં છેદે છે જો કે અહીંયા આગળ એક આપણે નામ આપી દઈએ O નામ આપી દઈએ P તો આ N ઉપર ક્યાં આગળ છેદે છે તો કે O અને P બિંદુએ છેદે છે તો બંનેના છેદિકા અલગ અલગ છે તો આપણે આને કહીશું રેખાની છેદિકા ચાલો આગળ चलो આગળ મિત્રો છેદિકાથી બનતા ખૂણાઓ તો કે જે છેદ બે રેખાઓ છેદે છે અને એનાથી જે ખૂણાઓ બને છે એ આપણે ખૂણાઓ વિશે અહીંયા આગળ આપણે અભ્યાસ કરવો છે તો કે આપણે એક રેખા લઈ લઈએ આ નામ આપી દઈએ L આ નામ આપી દઈએ M આ નામ આપી દઈએ N જો મિત્રો અહીંયા આગળ બે રેખાઓ છે M અને N એના ઉપર L છેદે છે તો અહીંયા આગળ એક આ બિંદુ બંને અંદર છેદે છે હવે અહીંયા આગળ ત્યાંથી રચાતા ખૂણાઓનું નામ આપણે લખવા છે તો આપણે પહેલા ખૂણાઓ નો ક્રમ આપી દઈએ તો અહીંયા આગળ 1 2 3 4 અહીંયાથી 5 6 7
અહીંયાથી આપણે 8 ગુણાઓ થયા. હવે આ 8 ગુણાઓના આધારે આપણે લખવું છે કે એની અંદર અંતઃકોણ કયા, બહારના ખૂણા કયા, અનુકોણની જોડ કઈ છે, અંતઃયુગ્મ કોણ કયા છે, બાહ્ય યુગ્મ કોણ કયા છે અને છેદિકાની એક બાજુના અંતઃકોણો કયા છે. તો જો પહેલા અંતઃકોણ. હવે અહીંયા આપણે સામાન્ય છે પાવાજી કે અંતઃકોણ એટલે શું કે જે અંદરના ખૂણા છે તે. તો કે અંદરના ખૂણા કયા કયા છે? તો જો અહીંયા આગળ છેદિકા છે એટલે રેખાને એની અંદર અંદરના ખૂણા કયા કયા છે? તો કે આપણે અહીંયા આગળ જોઈએ આ રીતની છે. તો અંદરનો કયો ખૂણો થયો? તો કે એક આ થયો, એક આ થયો, એક આ થયો. તો કે કયા કયા છે? તો કે ખૂણો 4, ખૂણો 3, 5 અને 6. આ કયા ખૂણા થયા? તો કે અંતઃકોણ. તો કે બહારના ખૂણા તો બસ તેનાથી ઉલટો. તો કયા કયા થશે? તો કે 1, 2, 8, 7. તો આપણે લખી શકીએ 1, 2, 7 અને 8. આ કયા ખૂણા થયા? બહારના. હવે આગળ અહીંયાથી યાદ રાખવાનું મિત્રો તમારે થાય કે અનુકોણની જોડ અને પછી બીજું છે યુગ્મ કોણની જોડ. આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અનુકોણ એટલે શું? તો કે અનુકોણ એટલે કે અંદરના ખૂણાઓ તમે જો તો કે ખૂણો અહીંયા આગળ છે મિત્રો 4. આ ખૂણો 4 છે એનો અનુકોણ કયો? તો કે ભાઈ આ 4 છે એનો અનુકોણ થશે આ ખૂણો 8. હવે તો આ 1 તો 1 નો કયો અનુકોણ થાય? તો કે ખૂણો 5. તો એ રીતે તમારે લખવાનું થાય. તો કે ખૂણો 1 આ ખૂણા 1 નો અનુકોણ કયો? તો કે ખૂણો 5. ચલો એ જ રીતે 2 ખૂણો 2 એનો અનુકોણ કયો થાય? તો કે 6. બીજો તો કે ખૂણો 4 એનો કયો અનુકોણ થશે? તો કે ખૂણો 8. પછી આગળ ખૂણો 3 એનો અનુકોણ કયો થશે? તો કે ખૂણો 7. અહીંયાથી યાદ રાખજો અહીંયાથી આ તેનો અનુકોણ થશે 8. અહીંથી ખૂણો આ તો એનો અનુકોણ થશે 8. ચલો આગળ અંતઃયુગ્મ કોણ. આ યુગ્મ કોણ આપણે શીખવા જેવું છે. તો યુગ્મ કોણ તમે યાદ રાખવો હોય તો એકદમ સરળ છે કે z આકાર થાય. કેવો આકાર થાય? z. તો કે અહીંયા કોણ થાય, અહીંયા કોણ થાય. આને કહીશું યુગ્મ કોણ. અને અંત હોય એટલે અંદરના. તો અહીંયા આગળ ખૂણો 4 છે મિત્રો. જોશો તો આનો કયો થશે? તો અહીંથી અહીં આ જે z આકાર થઈ ગયો. તો કે 4 નો અંતઃયુગ્મ કોણ કયો થયો? 4 નો કયો થશે? તો કે 4 અને બીજો કયો થશે? 6. આગળ 3 નો તો અહીંયા આગળ પણ એના જેવું જ અહીંથી કરીને અહીંથી આમ. તો કે 3 નો કયો થશે? તો ખૂણો 3 અને 5. ચલો આ અંતઃયુગ્મ કોણ થઈ ગયા. હવે બાહ્ય યુગ્મ કોણ. તો કે બહારની બાજુનો જે યુગ્મ કોણ થતા હોય એને કેવા કહેવાય? બાહ્ય યુગ્મ કોણ. તો બહારની બાજુમાં કયા કયા છે? તો અહીંથી તમે જોઈ શકો છો કે z આકારમાં થતો હોવો જોઈએ. તો આમથી નામ તો અહીંયા આગળ 2 થયા તો એનો કયો થશે? 8. 2 અને 8. બીજો એ જ રીતે આનો પણ 1 અને 7. 1 અને 7. આ શું થશે? બાહ્ય યુગ્મ કોણ. યુગ્મ કોણ યાદ રાખવા માટે z આકાર ખાસ યાદ રાખશો. આગળ છેદિકાની એક બાજુના અંતઃકોણ. હવે એક જ બાજુના અંતઃકોણ હોય તો કે અંતઃકોણ એક બાજુના તો અંતઃકોણ છે 4 અને 5. તો કયો થશે? 4 અને 5. બીજો કયો થશે? બીજો 3 અને 6. 3 અને 6. તો આ બંને થશે એક બાજુના અંતઃકોણ. ચલો આટલો શું? આગળ ચલો આગળ વિદ્યાર્થી મિત્રો સમાંતર રેખાની છેદિકા. મિત્રો અત્યારે આપણે આગળ આપણે જે જોયું એ સમાંતર રેખાઓ હતી. ગમે તે રીતે આપણે રેખા લેતા હતા અને છેદિકા પસંદ કરતા હતા. પણ અહીંયા આગળ સમાંતર રેખાની છેદિકા આપણે લેવાની છે અને પછી
એના બે ત્રણ પરિણામો છે આપણે શીખવાનું. વધારે આપણે ઘણું બધું મૂંઝવણ પડવું નથી. જે આપણને પરીક્ષા લક્ષી છે એને વધારે મહત્વ આપીશું. તો કે સમાંતર રેખાની સીધિકા. તો આપણે ધારો કે બે સમાંતર રેખાઓ લઈએ. એક આ સમાંતર રેખા છે, એક આ L છે, આ M છે. આ એના ઉપરથી નીકળે છે, આ M. તો આ L અને M ની સમાંતર રેખા છેદે છે કોણ? તો કે N. હવે આ બંને છેદે ત્યારે જે જોડ રચાય એનાથી આપણે જે બે ત્રણ પરિણામો આપણને આપે છે એ શીખવાનું. તો જો અહીંયા આગળ પહેલું પરિણામ આપ્યું છે કે જો બે સમાંતર રેખાઓની એક છેદિકા છેદે તો આપણે એક છેદિકા છેદવાનું. આ L અને M ની કોણ છે ત્યાં? કે N. આ છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાના માપ સમાન હશે. હવે મિત્રો અહીંયા આગળ ડાયરેક્ટલી પ્રશ્ન થાય કે અનુકોણ કોને કયો? અનુકોણની જોડના પ્રત્યેક ખૂણાના માપ સમાન હશે. આપણે આની આગળ ખૂણાઓ શીખી ગયા કે અનુકોણ કેવી રીતે આવે અને પછી બીજા હતા એ હતા યુગ્મકોણ. તો અનુકોણની જોડ પ્રત્યેક સમાન હશે. તો મિત્રો જોશો કે અહીંયા આગળ જે ખૂણાનું માપ થશે આ એક આપણો એક ખૂણો છે. અહીંયા આપણે ખૂણા લખી 1 2 3 4 5 6 7 તો અહીંયા આગળ 8 પ્રકારના ખૂણા છે. નામ આપણે આપી દીધા. હવે જોશું કે એની અંદર અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાના માપ સમાન છે. એટલે કે મિત્રો દરેક ખૂણો છે એની જોડ લઈ તો એક ખૂણાની જે પણ ખૂણાનું માપ થશે એટલું ને એટલું એની અનુકોણનો બીજો ખૂણો છે એનું માપ થશે. તો મિત્રો જો અહીંયા આગળ 4 નંબરનો જે ખૂણો છે એનો અનુકોણ કયો થશે? તો કે 7. 4 છે એનો અનુકોણ કયો થશે? તો કે 7. ખૂણો 4 એનો અનુકોણ થયો 7. તો આ બંનેનું માપ કેવું હશે? તો કે સમાન. કેવા માપ હશે? સમાન. આગળ મિત્રો આ ખૂણો 2 લઈએ તો એનો અનુકોણ કોણ થશે? તો કે 6. તો આ બધા 3 લઈએ તો એનો કોણ થશે? તો કે 8. 4 લઈશું તો એનો 7. 1 લઈશું તો 5. તો આ બધી અનુકોણની જોડ છે. તો આ અનુકોણની જોડના માપ કેવા હશે? સમાન. એ આપણે ખાસ યાદ રાખવાનું કે અનુકોણની જોડના ઘણા માપ થતા છે એ સમાન છે. આગળ વધો. જો બે સમાંતર રેખાઓને આપણે સમાંતર રેખાઓ પડે છે એક છેદિકા છેદે તો અંતઃયુગ્મકોણની દરેક જોડ સમાન હશે. હવે મિત્ર અંતઃયુગ્મકોણની દરેકે દરેક જોડ સમાન હોય છે. હવે આ આપણો પ્રશ્ન કર્યો તો કે અંતઃયુગ્મકોણની દરેક જોડ સમાન છે તો એ માટે આપણે યુગ્મકોણ આવે એટલે આખો મિત્રો યાદ કર્યા પણ z આકાર એક આ ખૂણો તો મિત્રો જો હવે અહીંયા આગળ આ છે z આકાર કયો થશે? તો કે અહીંથી કરીને આ. હવે 4 અને 6 આ 4 અને 6 ના માપ કેવા હશે? તો કે ખૂણો 4 અને ખૂણો 6 એ કેવા હશે? સમાન હશે. કેવા હશે? સમાન. હવે તો બીજો કયો થશે કે 3 અને 7 તો ખૂણો 3 બરાબર 7 એ બંનેનો માપ કેવા હશે? સરખા. તો અહીંયાથી આપણે આ લખી શકીએ.